નમસ્કાર, હું કાનન માંકડ. મિત્રો, જો તમે શારીરિક વ્યાયામ માટે વધારે સમય નથી ફાળવી શકતા તો આજે ખૂબ અસરકારક અને સરળ મુદ્રાનો અભ્યાસ કરીશું. અપાન વાયુ મુદ્રા કઈ રીતે થાય છે, ચલો જાણીએ. સૌપ્રથમ આપણે અપાન વાયુ મુદ્રાના લાભ જાણીએ તો આ મુદ્રાને સંજીવની મુદ્રા પણ કહેવાય છે. હૃદય રોગને લગતી કોઈ પણ સમસ્યામાં આ મુદ્રા છે ખૂબ લાભકારી છે. તમારે હૃદય રોગથી બચવું હોય તો તમે આ મુદ્રાનો અભ્યાસ કરી શકો. ફાયદો મોટામાં મોટો એ છે કે શું કામ સંજીવની મુદ્રા કે જ્યારે તમને શ્વાસની કોઈ તકલીફ થાય છે, શ્વાસ ચડ્યો છે અથવા તો હાર્ટ એટેક આવે છે, આવશે એવું ફીલ થાય ત્યારે તમે ઓન ધ સ્પોટ બંને હાથોથી આ મુદ્રા કરશો તો તમને ધીરે ધીરે ઘણું રિલેક્સ ફીલ થાય છે. તો આ એનો મોટો ફાયદો છે. શરીરમાં વાયુ વધવાથી પણ આપણી નસોમાં છે એક ડ્રાયનેસ આવી જાય છે, આપણી નસો છે સંકોચાઈ જાય છે. તો તમે આ મુદ્રાનો નિયમિત અભ્યાસ કરશો તો નસો પણ ફૂલવા લાગે છે અને બ્લડ સર્ક્યુલેશન છે એ પણ સરસ થાય છે. એસિડિટી જે લોકોને થતું હોય, ગેસ વધારે બનતો હોય તો પણ આ મુદ્રા છે લાભકારી છે. છાતીમાં બળતરા થાય, તમને પચતો ન હોય, ખોરાક સડતો હોય એવું લાગે ત્યારે પણ આ મુદ્રા લાભકારી છે. અને અંતિમ ફાયદો છે આપણા શરીરનું લોહીનું પરિભ્રમણ છે એ પણ આ મુદ્રા છે ખૂબ સરસ રીતે રાખે છે. હવે જાણીએ કે આ મુદ્રા છે કઈ રીતે કરવામાં આવે છે. અપાન વાયુ મુદ્રા, તો આ મુદ્રા છે બે મુદ્રાથી બને છે, અપાન અને વાયુ મુદ્રા. તો સૌ પ્રથમ બંને હાથમાં કરવાની છે. હું અત્યારે એક હાથમાં બતાવીશ. વાયુ મુદ્રા છે તો આ રીતે, અને અપાન મુદ્રા. તો અપાન વાયુ મુદ્રા બની ગઈ છે. તમે બંને હાથેથી આ અભ્યાસ કરી શકો. જે લોકોને હૃદય રોગની તકલીફ હોય તે લોકો 15 મિનિટ કરી શકે, અથવા તો યોગ શિક્ષક અથવા તો તમને ડોક્ટરને પૂછી શકો. પણ કોઈ જ વસ્તુ નથી, તમારે માત્ર સ્વસ્થ રહેવું છે તો તમે 4 થી 5 મિનિટ છે આ મુદ્રા ઇનફ છે. આશા રાખું છું આ વિડીયો આપને કામ આવશે. ફરી મળીએ નવા જ કોઈ વિષય સાથે. ત્યાં સુધી રજા લો. નમસ્કાર.